આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર મેથીનો એવો નવો નાસ્તો બનાવીશું જે આજ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય। તો ફ્રેન્ડ્સ, જનરલી આપણે મેથીમાંથી શું બનાવતા હોઈએ છીએ? મેથીની ભાજી બનાવતા હોઈએ છીએ, મેથીના પરોઠા બનાવતા હોઈએ છીએ, મેથીના ભજીયા બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે મેથીમાંથી એકદમ એક નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું જે બધાને ભાવશે અને જે મેથી નહીં ખાતા હોય ને એ પણ કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે। એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો। તો આ નાસ્તાની બીજી મજેદાર વાત એ છે કે આ કમ તેલ મસાલામાં આપણે બનાવીને તૈયાર કરવાનો છે। જે પરફેક્ટ ડાયટિંગ ફોલો કરતા હશે ને એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન રહેશે મિત્રો। તો જુઓ ફ્રેન્ડ્સ, એના માટે અહીંયા મેં મેથી લીધેલી છે અને આ અત્યારે મેં એક જોડી મેથી લીધેલી છે અને મેથીને મેં એના દાખલાથી અલગ કરી લીધેલી છે। અને આમ પણ અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં મેથી ભરપૂર પ્રમાણમાં આવતી હોય છે। તો આપણે આ મેથીને સાઈડમાં કરી દઈશું અને આમાંથી આપણે થોડી મેથી અત્યારે લઈ લેવાની છે અને આપણે એકદમ ઝીણી મેથીને ચોપ કરી લેવાની છે। તો આ રીતે આપણે મેથીને એકદમ ઝીણી ચોપ કરીશું તો જે આપણે નાસ્તો બનાવવાનો છે ને એમાં પણ આપણે મોઢામાં નહીં આવે અને એકદમ સરસ એવો પરફેક્ટ આપણો નાસ્તો બનીને તૈયાર થશે મિત્રો। તો આ રીતે આપણે એકદમ ઝીણી સરસ એવી ચોપ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે મેથીને સરસ એવી ચોપ કરી લીધેલી છે અને આ મેથી છે એને આપણે સરસ 2-3 પાણીએ ધોઈ લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેથીને અહીંયા મેં સરસ રીતે ધોઈ લીધી છે અને આ રીતે નાની કટ પણ કરી લીધી છે અને હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું। તો સૌથી પહેલાં અહીંયા આપણે કોબી લઈશું। તો અત્યારે આપણે આ રીતે મેં ચોપરની અંદર કોબીને એકદમ ઝીણી ચોપ કરી લીધેલી છે। તમે અહીંયા મિક્સરની અંદર નાખી અને પલ્સ મોડ ઉપર પણ ફેરવી શકો છો। તો આ રીતે આ નાસ્તાની અંદર થોડી કોબી એડ કરવાથી આ નાસ્તો છે એ કડવો નહીં બને, કેમ કે આની અંદર આપણે મેથી એડ કરેલી છે એટલે કદાચ બાળકોને એવું લાગે કે આ નાસ્તો થોડો કડવો લાગે છે, પણ ના, આની અંદર તમે કોબી એડ કરી દેશો ને એટલે આ નાસ્તો તમને જરા પણ કડવો નહીં લાગે, એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો। અને અહીંયા એક મેં નાની સમારેલી આ રીતે ડુંગળી લીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું। તો આ રીતે તમે આ નાસ્તાની અંદર જેટલા વેજીટેબલ એડ કરો એટલો આ નાસ્તો ટેસ્ટી બનશે। અહીંયા તમે જો વટાણાને પણ મિક્સરમાં કાઢીને એડ કરી શકો છો। ઇવન તમારે જો અહીંયા ગાજર પેપ્સિકમ એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો। અને આ નાસ્તાનો કલર એકદમ સરસ આવે એના માટે હું 1 ટીસ્પૂન જેટલી હળદર લઉં છું। તો હળદર આપણે એડ કરી દઈશું। ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દેવાનું છે। થોડું આપણે આ નાસ્તાની અંદર તેલ નાખી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે મરચું લીધેલું છે તો આની અંદરથી આપણે અડધી ચમચી જેટલું મરચું એડ કરી દેવાનું છે, કારણ કે આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોવાથી અહીંયા આપણે તીખાશ થોડી ઓછી કરી દેવાની છે। અને ત્યાર પછી અહીંયા આપણું જે આ મિશ્રણ છે એને એકદમ સરસ એવું બેટર બનાવવાનું છે। તો એના માટે અહીંયા મેં બેસન લીધેલો છે તો બેસન આપણે એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં થોડો રવો લીધેલો છે તો રવો પણ આપણે એડ કરી દઈશું અને પાણી એડ કરતા જઈશું અને આપણે સરસ મજાનું મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે। બધું પાણી એક સાથે એડ નથી કરવાનું, નહીંતર તમારું જે આ મિશ્રણ છે એ પતલું થઈ જશે। તો આ રીતે આપણે થોડું એડ કરતા જઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। થોડું તમને આ મિશ્રણ છે એ ઘટ્ટ લાગતું હોય તો પાણી એડ કરી દેવાનું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે કોબી, રવા અને મેથીની રેસીપી બનાવીને ટ્રાય કરી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં પરફેક્ટ મિશ્રણ બનાવી અને રેડી કરી લીધેલું છે। તો હવે આપણે એને ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું। તો તમે જોઈ શકો છો કે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણું મિશ્રણ છે એ એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે અને રવો છે એ એકદમ સરસ એવો ફૂલી ગયો છે। તો હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ આગળ। તો મિત્રો, આપણો જે નવો નાસ્તો છે એને આપણે ગેસ ઉપર નથી બનાવવાનો। તો આ નાસ્તો આજે આપણે સેન્ડવિચ મેકરમાં બનાવવાનો છે। તો એના માટે અહીંયા મેં સેન્ડવિચ મેકર લીધેલું છે અને સેન્ડવિચ મેકરને આપણે પ્રીહીટ કરી લીધેલું છે। તમે જોઈ શકો છો કે થોડું એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર તેલ નાખી દેવાનું છે। તો આ રીતે તેલ નાખી અને તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ મિશ્રણ લઈ લઈશું અને મિશ્રણને આપણે આ રીતે સેન્ડવિચ મેકરની અંદર નાખી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે આ નાસ્તો ક્યારે પણ નહીં બનાવ્યો હોય અને જો તમે બનાવ્યો હોય તો તમે મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને મિત્રો કે વાત જ ના પૂછો।
તો અહીંયા આપણે ગેસ ચાલુ કરવાની ઝંઝટ રહેતી નથી કે પછી આપણે નોનસ્ટિક પેન પણ ગોતવાની ઝંઝટ રહેતી નથી. એકદમ ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો આ રીતે સેન્ડવિચ મેકરની અંદર બેટર સેટ કરી આપણે આમનામ જ બંધ નથી કરવાનું, ખુલ્લું જ આપણે ચડવા દેવાનું છે. અને નીચેની બાજુ ચડી જાય ત્યાર પછી આપણે પલટાવી અને પછી આપણે આ સેન્ડવિચ મેકર છે એને આપણે બંધ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા જે આ સેન્ડવિચ મેકર છે એને મેં એક બાજુ નાસ્તો ચડી ગયા પછી આ રીતે સેન્ડવિચ મેકરને મેં બંધ કરી લીધેલું હતું. તો તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા ગ્રીન લાઇટ થઈ ગઈ છે અને હવે આપણે ખોલી અને ચેક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે. અને ત્યાર પછી આપણે આ રીતે પલટાવીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો એ ચડી ગયો છે. તો હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી પડી અને થોડા 2 ટીસ્પૂન તેલની અંદર આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરેલો છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે શિયાળા સ્પેશિયલ એકદમ હેલ્ધી નવો નાસ્તો. તમે આ નાસ્તો સાંજે ઇવનિંગ ટાઈમમાં પણ બનાવી શકો છો અને ગેસ ચાલુ કર્યા વગર આ નાસ્તો ફટાફટ બની જાય છે. અને આ નાસ્તાને તમે સોસ અથવા ચટણી સાથે એન્જોય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ નવી રીતે નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.